આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ક્વાડ દેશ ભારત પ્રશાંત ક્ષેત્રને મુક્ત, ખુલ્લા, સમાવેશી અને સમૃદ્ધ રાખવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્સરના દર્દીઓની સારવારના હેતુથી ભારત હિન્દ પ્રશાંત ક્ષેત્ર દેશોને 4 કરોડ રસી આપશે. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ GeM જેમણે તેના પ્લેટફોર્મ પર વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ માટે લેણદેણ શુલ્ક ઘટાડ્યો. અને શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની મતગણતરી શરૂ. આજે પરિણામ જાહેર થશે. ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ફાઇનલ રાઉન્ડમાં અમેરિકાને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ક્વાડ દેશો ભારત પ્રશાંત ક્ષેત્રોને ખુલ્લા, મુક્ત, સમાવેશી અને સમૃદ્ધ રાખવા માટે પ્રતિબદ્ધ છે. અમેરિકાના ડેલવેરિયરમાં ક્વાડ શિખર પરિષદમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે આ આયોજન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે વિશ્વ તણાવ અને સંઘર્ષથી ઝઝૂમી રહ્યું છે અને તે મહત્વનું છે કે ક્વાડ દેશો સહિયારા લોકતાંત્રિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને માનવતા માટે એક થઈને કામ કરે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ક્વાડ સમૂહ કોઈની વિરુદ્ધ નથી અને તે નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન અને તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ક્વાડ દેશોએ સંયુક્ત રીતે આરોગ્ય, સુરક્ષા, ટેકનોલોજી, આબોહવા પરિવર્તન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં ઘણી પહેલ કરી છે. શ્રી મોદીએ આવતા વર્ષે ભારતમાં ક્વાડ શિખર પરિષદ યોજવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. આ અગાઉ ગઈકાલે રાત્રે પ્રધાનમંત્રી મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય વાતચીત કરી હતી. સન્માન સ્વરૂપે આ આયોજન શ્રી બાઇડેને ડેલવેર ખાતેના તેમના નિવાસસ્થાને કર્યું હતું. આ બેઠકમાં બંને નેતાઓએ ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે નવી સંભાવના દર્શાવી હતી. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વાટાઘાટોને ફળદાયી ગણાવી અને શ્રી બાઇડેનનો આભાર માન્યો હતો. શ્રી બાઇડેને કહ્યું કે ભારત અમેરિકાની ભાગીદારી હાલમાં સર્વશ્રેષ્ઠ છે. પ્રધાનમંત્રી મોદી આજે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. તેઓ નવીન ટેકનોલોજીના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવા માટે ટોચની અમેરિકી કંપનીઓના CEO સાથે પણ વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક સંમેલનને સંબોધશે. સંમેલનની વિષયવસ્તુ છે વધુ સારી આવતીકાલ માટે બહુપક્ષીય ઉકેલો. સંમેલનમાં મોટી સંખ્યામાં વૈશ્વિક નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે. શ્રી મોદી વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં પરસ્પર હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્સરના દર્દીઓની સારવારના હેતુથી ભારત હિન્દ પ્રશાંત દેશોને 4 કરોડ રસી આપશે. શ્રી મોદીએ ગઈકાલે કેન્સર નિયંત્રણ સંબંધિત એક કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું. ક્વાડ પરિષદથી અલગ શ્રી મોદી આ કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિ જો બાઇડેનને મળી આભાર માન્યો અને કહ્યું કે આ આયોજન દર્શાવે છે કે ક્વાડ દેશો સસ્તી અને ગુણવત્તાયુક્ત સારવાર આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કોવિડ દરમિયાન પણ ક્વાડ દેશોએ હિન્દ પ્રશાંત ક્ષેત્રના દેશોને રસી પૂરી પાડી હતી. શ્રી મોદીએ કહ્યું કે પરસ્પર સહયોગથી કેન્સર સામે વધુ સારી રીતે લડી શકાય છે. તેમણે કહ્યું કે ભારતમાં સર્વાઇકલ કેન્સર માટે સસ્તું સ્કેનિંગ પ્રોગ્રામ મોટા પાયે ચલાવવામાં આવી રહ્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતની આરોગ્ય વીમા યોજના વિશ્વમાં સૌથી મોટી છે અને સસ્તી દવાઓ પૂરી પાડવા માટે વિશેષ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતે સર્વાઇકલ કેન્સર માટે પોતાની દવા વિકસાવી છે અને યાંત્રિક બુદ્ધિથી નવા સારવાર પ્રોટોકોલ લાગુ કરવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ એક ધરતી એક પરિવાર પ્રત્યેના ભારતના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો અને $75 લાખ કિંમતની કીટ આપવાની જાહેરાત પણ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત રેડિયોથેરાપી અને ક્ષમતા નિર્માણમાં પણ સહયોગ કરશે. ક્વાડ નેતાઓએ કહ્યું છે કે આ વૈશ્વિક હિત માટે રચાયેલ સંગઠન છે. તેમણે હિન્દ પ્રશાંત ક્ષેત્ર અને વૈશ્વિક સમુદાયની વિકાસ પ્રાથમિકતાઓને સંબોધવા માટે ઘણી જાહેરાતો કરી હતી, જેમાં ક્વાડ કેન્સર મૂનશોટ પહેલનો સમાવેશ થાય છે, જે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સર્વાઇકલ કેન્સરની સારવારને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ ભાગીદારી છે. વધુમાં હિન્દ પ્રશાંતમાં દરિયાઈ પ્રશિક્ષણ પહેલની જાહેરાત કરવામાં આવી હતી. ક્વાડ નેતાઓએ આવતા વર્ષે ક્વાડ એટ સી શિપ ઓબ્ઝર્વેશન મિશન શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ પરસ્પર સહકાર સુધારવા અને દરિયાઈ સુરક્ષાને વધારવાનો છે.
ફ્યુચર પાર્ટનરશિપના ક્વાડ પાર્ટ્સની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત ક્વાડ દેશો બંદરના માળખાકીય સુવિધાઓને મજબૂત કરશે. ક્વાડ નેતાઓએ ડિજિટલ જાહેર માળખાના વિકાસ અને અમલીકરણ માટે સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન નેટવર્ક બનાવવાની પણ જાહેરાત કરી હતી. તો ભારતે મોરેશિયસ માટે એક વેબ પોર્ટલ બનાવવાની પણ જાહેરાત કરી હતી, જે અવકાશની મદદથી હવામાન અને આબોહવા જાણવા માટે મદદરૂપ થશે. વધુમાં હિન્દ પ્રશાંત ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ક્વાડ સ્ટેમ ફેલોશિપ શરૂ કરવામાં આવી. આ સાથે આ દેશોના વિદ્યાર્થીઓ ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી તકતીની સંસ્થાઓમાં સ્નાતક સ્તરે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શકશે. 100 દિવસની પહેલના ભાગરૂપે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ GEM જેમે તેના પ્લેટફોર્મ પર વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ માટે લેણદેણ શુલ્કમાં ઘટાડો કર્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે તેમણે GEMમાં તેની લેણદેણ ફીમાં લગભગ 33% ઘટાડો કર્યો છે, જે વેચાણકર્તાઓને ફાયદો કરશે અને તેમને વધુ સ્પર્ધાત્મક બનાવશે. જેમે તેના પોર્ટલ માટે નવી આવક નીતિની જાહેરાત કરી છે. આ પોલિસી અનુસાર 10 લાખ રૂપિયા સુધીના લેણદેણ પર શૂન્ય ચાર્જ લાગશે. અગાઉ આ મર્યાદા 5 લાખની હતી. મંત્રાલયે કહ્યું કે આ સાથે જેમ પર લગભગ 97% વ્યવહારો શૂન્ય ચાર્જના દાયરામાં આવશે. તેમણે કહ્યું કે બાકીના વ્યવહારો પર 0.30% નજીવી ફી વસૂલવામાં આવશે, જે મહત્તમ 3 લાખ રૂપિયાની હશે. ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત 7%ના અંદાજિત વૃદ્ધિદર સાથે વર્ષ 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગઈકાલે લાઓસમાં પૂર્વ એશિયાઈ દેશોના નાણામંત્રીઓની 12મા સંમેલનમાં બોલતા તેમણે કહ્યું કે ભારત પૂર્વ એશિયાઈ સંમેલન મંચને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. શ્રી ગોયલે કહ્યું કે આ મંચ શાંતિ, સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. NPPના નેતા અનુરાગ કુમારા દિસાનાયકે પોસ્ટલ બેલેટમાં અન્ય ઉમેદવારોથી આગળ ચાલી રહ્યા છે. રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં કુલ 75% જેટલું મતદાન થયું છે. વર્તમાન રાષ્ટ્રપતિએ સાવચેતીના પગલા તરીકે ગઈકાલે રાત્રે કરફ્યુ લગાવ્યો હતો. ચૂંટણી પંચ આજે પરિણામ જાહેર કરી શકે છે. ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ફાઇનલ રાઉન્ડમાં પ્રથમ ક્રમાંકિત અમેરિકાને હરાવ્યું હતું. ઓપન કેટેગરીમાં ગુકેશે વિશ્વના 2 નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆના સામે જીત મેળવી હતી, જ્યારે અર્જુને લેનિયર ડોમ્વિંગન્સને પરાજય આપ્યો હતો. જોકે પ્રજ્ઞાનંદાને વેલ્સેસો સામે પરાજય થયો હતો, જ્યારે વિદિત ગુજરાતી અને લેવોન એરોનિયલની મેચ ડ્રો રહી હતી. તો ભારત 10 રાઉન્ડ પછી 19 મેચ પોઈન્ટ સાથે લીડર બોર્ડમાં ટોચ પર છે. મહિલા વિભાગમાં ભારતે ચીનને હરાવ્યું હતું. આજે બપોરે 2:30 વાગે ફાઇનલ રાઉન્ડ શરૂ થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે મારા સહયોગી પ્રવેશ અડીએચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા એ સમાચાર મોટાભાગના અખબારોએ પહેલા પાના પર પ્રકાશિત કર્યા છે. નવગુજરાત સમય લખે છે, અમેરિકામાં મોદીનું બાઇડન સાથે અનેક મુદ્દા પર મંથન. મોદી અમેરિકા પહોંચ્યા, બાઇડન સાથે મુલાકાત, UN મહાસભાને પણ સંબોધન. આ સંદેશનું શીર્ષક છે. સંદેશ એક અહેવાલમાં લખે છે, બેદરકાર AMC, થલતેજમાં 3 વર્ષથી EWSના 1190 મકાનો તૈયાર જ ન થયા. મણિપુરમાં મ્યાનમારના રસ્તે 900 ઉગ્રવાદીઓ ઘૂસતા એલર્ટ. આ ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે. ફૂલછાપ મુખ્ય શીર્ષકમાં લખે છે કે TTDનો દાવો, પ્રસાદ હવે શુદ્ધ અને સુરક્ષિત. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે પણ પ્રસાદમાં નબળી ગુણવત્તાના ઘી અને જાનવરની ચરબીની પુષ્ટિ કરી. હવામાન વિભાગે આગામી 5 દિવસ વિદર્ભમાં તેમજ છત્તીસગઢમાં 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ઉમેર્યું હતું કે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં આવતીકાલથી શુક્રવાર સુધી, જ્યારે બિહારમાં બુધવાર સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ક્વાડ દેશ ભારત પ્રશાંત ક્ષેત્રને મુક્ત, ખુલ્લા, સમાવેશી અને સમૃદ્ધ રાખવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્સરના દર્દીઓની સારવારના હેતુથી ભારત હિન્દ પ્રશાંત દેશોને 4 કરોડ રસી આપશે. અને ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ફાઇનલ રાઉન્ડમાં અમેરિકાને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.